તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું કચ્છના સ્પેશિયલ ખારી ભાત અને તેના સાથે ખવાતી સ્પેશિયલ વ્હાઈટ કઢી। એકદમ છૂટા છૂટા અને કચ્છના સ્પેશિયલ મસાલા સાથે ખારી ભાત અને સ્પેશિયલ વ્હાઈટ કઢી બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે ખારી ભાત બનાવવાનું શરૂ કરીએ। ખારી ભાત બનાવવા માટે હું અહીંયા કુકર ગેસ ઉપર મૂકી રહી છું। ત્યારબાદ આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આપણા કચ્છી સ્પેશિયલ ખારી ભાતની અંદર નખાતા મસાલા તૈયાર કરી લઈએ। એના માટે 1 ચમચી ભરી અને મેં મેથી લીધી છે। ત્યારબાદ સ્ટોન ફ્લાવર, લવિંગ, એક તજનો ટુકડો, મરી લઈ લીધા છે। આટલા ગરમ મસાલા આપણે આપણા ખારી ભાતની અંદર એડ કરવાના છે। આપણું તેલ જે છે ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે રાઈ એડ કરીશું। ત્યારબાદ તેની અંદર આપણે જીરું એડ કરીશું અને આપણા ભેગા કરેલા ગરમ મસાલા, ત્યારબાદ 1 તમાલપત્ર અને 1 લાલ મરચું એડ કરીશું। મસાલાને સારી રીતે મિક્સ કરશું। ત્યારબાદ હવે એની અંદર મીઠા લીમડાના પાન એડ કર્યા તરત જ બાદ આપણે બટેટા એડ કરી દઈશું। બટેટાને મેં અહીંયા મીડિયમ સાઇઝના કટ કર્યા છે। ગરમ મસાલાની અંદર એક પણ મસાલો ઓછો હશે તો ચાલશે, પણ સ્ટોન ફ્લાવર વગર નહીં ચાલે। તેનાથી જ સ્પેશિયલ કચ્છી ખારી ભાતનો ટેસ્ટ આવશે। બટેકા સારી રીતે સતળાઈ ગયા છે, ત્યારબાદ આપણે તેની અંદર ટામેટા એડ કરી દઈએ। ટમેટા, મરચાં, બટેટા ત્રણેયને સારી રીતે સાતળી અને હવે આપણે મસાલા એડ કરી દઈએ। 1 ચમચી ભરી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ભરી ધાણા જીરું પાવડર। ત્યારબાદ 1 મોટી ચમચી ભરી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। જો તમે તીખું ખાતા હોય તો તમે તમારા ઘરમાં રહેલા જ મરચાંને એડ કરી શકો છો। ત્યારબાદ 2 કપ ભરી પાણી એડ કરશું અને કુકરની સીટી વગાડી લઈશું 2। કુકરમાં 2 સીટી વાગી જાય ત્યારબાદ તમારે કુકરને બંધ જ રહેવા દેવાનું છે। 10 મિનિટ બાદ તમે ખોલશો તો તમારા ખારી ભાત જે છે એ એકદમ પરફેક્ટ ચડી ગયા હશે અને છૂટા છૂટા હશે। હવે આપણે લીલા ધાણા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો ખારી ભાત આપણા કેવા સરસ છૂટા છૂટા થયા છે અને સુગંધ પણ બહુ મસ્ત આવી રહી છે। હવે આપણે ખારી ભાત સાથે ખવાતી સ્પેશિયલ વ્હાઈટ કઢી બનાવી લઈએ। તેના માટે એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। પાછા આપણે કઢીના મસાલા લઈ લઈએ। તો એના માટે 1 ચમચી ભરી અને મેથી લઈશું। ત્યારબાદ લવિંગ, તજ અને મરી, આ પણ સ્પેશિયલ મસાલો છે કઢીનો, તમાલપત્ર અને લાલ મરચાં। તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે રાઈ, જીરું એડ કરીશું, લાલ મરચાં, તમાલપત્ર અને ભેગા કરેલા ગરમ મસાલા, ત્યારબાદ મીઠા લીમડાના પાન અને ઝીણા કાપેલા લીલા મરચાં। આ બધી જ વસ્તુને આપણે સારી રીતે તેલની અંદર સતડાવી લેવાનું છે। ત્યારબાદ મેં અહીંયા 1 ગ્લાસ છાશની અંદર 2 ચમચી ચણાનો લોટ પલાળી અને પહેલાંથી રાખી દીધું હતું, તે આપણે ગોળ પણ આની અંદર એડ કરી દઈએ। આને એક વખત સારી રીતે મસાલા સાથે મિક્સ કરી અને આપણે છાશ એડ કરી દઈશું। તમારી કઢી બનાવતી વખતે જો ફાટી જતી હોય તો તમે આ રીતે બનાવજો, તમારી કઢી ક્યારે પણ નહીં ફાટે। છાશ એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે કઢીને ઉકળવા માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો કઢી કેવી સરસ રીતે ઉકળી રહી છે। આપણે અહીંયા કઢીને બરાબર રીતે ઉકાળવાની છે, તો જ એનો સ્વાદ જે છે એ સરસ આવશે।
એક વખત આ મસાલા એડ કરી અને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી કઢી બનીને તૈયાર થાય છે. હવે આપણે ખાટી છાશ એડ કરી હતી, એને બેલેન્સ કરવા માટે ગોળ એડ કરી દઈએ. ગોળને એડ કર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ કઢીને. તો તમે જોઈ શકો છો એકદમ સુગંધિત રસદાર કઢી પણ આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. આ સ્પેશિયલ કોમ્બિનેશન ખારી ભાત સાથે ખવાતી કઢીનું જ છે. આપણી કઢી સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને લીલા ધાણા એડ કરી દઈશું. લીલા ધાણાથી કઢીની અંદર બહુ જ સરસ એવો ફ્લેવર આવતો હોય છે. હવે આપણી કઢી ઉકળતી વખતે ના ફાટે એના માટે આપણે મીઠું એડ નહોતું કર્યું. આપણી કઢી જે છે એ ઉકળી અને તૈયાર થઈ જાય, ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ આપણે મીઠું એડ કરીશું. હવે આપણી કઢીને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો કેવી સરસ સુપર ટેસ્ટી બની છે. ખારી ભાતને પણ આપણે એક પ્લેટમાં નીકાળી લઈએ. કેવા સરસ છૂટા છૂટા મસાલેદાર, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ કચ્છી ખારી ભાત બની અને તૈયાર છે. આપણે એને પાપડ અને ટામેટાના સલાડ સાથે સર્વ કરીશું. આ રીતે કચ્છી ખારી ભાત અને કચ્છી કઢી બનાવી અને એક વખત જોજો, બહુ જ સરસ લાગે છે. એક વખત બનાવીને ચાખી લીધા, વારંવાર ડિનર અથવા તો લંચમાં બનાવશો. લીંબુનો રસ એડ કરી અને ત્યારબાદ આપણે સારી રીતે પુલાવને મિક્સ કરવાનો છે અને તેની ઉપર આપણે આપણી રેડી થયેલી કઢી એડ કરીશું અને આ એકદમ ટેસ્ટી એવું કોમ્બિનેશન એન્જોય કરીશું. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસીપી સાથે.